રાધનપુરમાં મહિલાના મોતના મુદ્દે પૂર્વ ધારાસભ્યની વળતરની માંગ। નર્મદાબેન પ્રજાપતિના પરિવારને આર્થિક સહાય ચૂકવવા માટે રજૂઆત કરાઈ। પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ અંગે પત્ર લખ્યો છે અને પરિવારને આર્થિક સહાય ચૂકવવાની રજૂઆત કરાઈ। નર્મદાબેન પ્રજાપતિનું ખુલ્લી ગટરમાં પડી જવાના કારણે મોત નીપજ્યું હતું। રાધનપુરની સરસ્વતીનગર સોસાયટીમાં આ મહિલાનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું। આ મામલે હવે પરિવારને આર્થિક સહાય ચૂકવવા રજૂઆત કરાઈ। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા એઝાઝ આપણી સાથે જોડાયા છે। એઝાઝ, પત્રમાં વધુ શું લખવામાં આવ્યું છે અને શું માંગ કરાઈ છે? જે રીતના ગઈકાલે જે રીતના એક મહિલા ગટરમાં પડવાથી મોત નીપજ્યું હતું, તે ગટરમાં પડી હતી, ત્યારબાદ તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી। ત્યારબાદ તેને સારવાર ખાતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। સારવાર દરમિયાન જે મહિલા છે તેનું મોત નીપજ્યું હતું। એટલે કહી શકાય કે જે રીતના પરિવારના અંદર ગમગીની છવાઈ હતી સાથે વિસ્તારના અંદર, પરંતુ કહી શકાય કે રાધનપુરના અંદર અવારનવાર ગટરો ખુલ્લી હોવાના કારણે કેટલી વખત આવા બનાવો બન્યા છે, તેને લઈને સ્થાનિક તેમજ આગેવાનો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ ત્યારબાદ પણ હજી સુધી તંત્ર દ્વારા ગટરના ઢાંકણા ખુલ્લા અથવા ગટરો બંધ કરવી જોઈએ તેનું કંઈ કામ થતું નહીં। તેને લઈને રઘુભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય રાધનપુરના દ્વારા જે મહિલા છે તેનું મોત નીપજ્યું છે તેને મુખ્યમંત્રી ફંડના અંદરથી જે ઘરના લોકોને જે છે ફંડ મળે તેની બાબતે તે પત્ર લખવામાં આવ્યો। સાથે જે ખુલ્લી ગટરો છે તેને બંધ કરવાની કામગીરી ઝડપથી થાય તે બાબતનો પણ હાલ તો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જી, આભાર આ માહિતી માટે।